આબુગઢ અંબાજીના પરમ ઉપાસક એટલે કે પાટણના અધિપતિ એટલે કે સોલંકી પ્રતાપસિંહના ઘરે વિક્રમ સંવંત 1133ની કારતક સુદ 11ના રોજ માં શક્તિનો જન્મ થયો હતો, જેને આજે 950 વર્ષ થયા છે. તલવારબાજી ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષથી એટલામાં માનું વર્ષ હોય છે, એટલામાં જન્મોત્સવના વર્ષ નિમિત્તે એટલા દીવડાની આરતી કરવામાં આવે છે, જે નિમિત્તે આજે 950 દીવડાની તલવારબાજી ટીમ દ્વારા આરતી કરવામાં આવી હતી, જેની અંદર હજારોની સંખ્યામાં ભારે વરસાદની વચ્ચે પણ લોકોએ ભાગ લીધો હતો અને ભારે વરસાદની વચ્ચે પણ ભક્તો ઉમટી પડ્યા હતા. આ આરતી બાદ મહાપ્રસાદની અંદર તમને લાપસી અને માતાજીનો ફોટો પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે અને જે રંગોળી માતાજીને દોરવામાં આવી હતી, સિંહ વાહિની માતાજી એટલે કે સિંહ વાહિની શક્તિમાની રંગોળી દોરવામાં આવી હતી. એ રંગોળી 18 કલાક સુધી મહેનત કર્યા બાદ રવિભાઈ બાવરભાઈ દોરી હતી, તો એની પણ તલવારબાજી ટીમ આભારી છે અને ભાવભેર ઉજવણી કરી હતી. જન્મોત્સવની 950 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું.